આજે છે ને રામનવમ છે, તો સર્વે મિત્રોને જય જય સીતારામ। તો આજ છે ને ફરાળમાં ઢોકળા બનાવવાના છે। આ હાંબો સાબુદાણાનો આવી રીતે બોરો 15 મિનિટ પલાળવાનો, પછી જો એમાં થોડો ઈનો નાખી દેવાનો। આ ઈનો અડધો નાખવાનો, થોડો હોય એટલે એને લીંબુનો 2 ટીપાથી ફોડી નાખવાનો। આ 2 ટીપા લીંબુના નાખવાના એટલે ફૂટી જાય ઈનો। ઓહ જો આ ચાકુ લાગ્યું ને તે લીંબુ અડી ગયું, હાથમાંથી બરે છે। હાવ લીંબુ અડી ગયું, હાવ જો તો બળતરા ઉપડી ગઈ। મિત્રો જો આ ચાકુ લાગી ગઈ, આટલી કાપી નાખી આંગળી, લીંબુ અડી ગયું। પછી આને છે ને મેળવી નાખવાનો ખાયા। પછી આપણે જો આમાં તેલ ચોપડું છે, વાટકીમાં એક થાળી, આમાં છે ને સૂકા મરચાંનો ભૂકો છે। જો સૂકા મરચાંનો ભૂકો જીરી જીરી છાંટી દઈ, તીખો બહુ છે। લસણનો ફરારી છે ને, લસણનો ઉપયોગ ના કરાય, ફરારી ઢોકળા છે। સાંબો સાબુદાણા તીખા બહુ છે। આ ભોલેનાથ શીખવું આવું અમે એટલા તીખા છે। તો જો ઢોકળીઓ આપણે મુકાઈ ગયું છે, એમાં મૂકી દઈ। ભોલેનાથ રામ રામ, આ રીતે ચડી ગયું છે, પછી ઠાકી દઈ। પછી આ કાચું છે, જો ટમેટા છે, મરચાં છે, કેરી છે, આદુ, આમાં સૂકી ભાજી થઈ ગઈ છે, સૂકી ભાજી થઈ ગઈ। હજી ગાજર બાકી છે, ગાજરનો શીરો કરવાનો છે, ને આમાં બી છે કરવાના બાકી। હાલો બધું થઈ જાય એટલે બતાવું। સાકરિયા અને તમે સાકરિયા કહેતા હો કે રતારું કહેતા હોય, રતારું કહીને સાકરિયા કહીએ। આમાં દૂધ, ખાંડ ને રતારું ગાજરનો શીરો અમે આને કહીએ। તમે શું કહો કોમેન્ટમાં જણાવજો। એમાં છે ને થોડોક એલચીનો પાવડર અમે નાખીએ, જાયફળ હોય તો જાયફળ એ નખાય, અટાણે મારી પાસે જાયફળ નથી, એલચી છે તો નાખી છે। મિત્રો નવા હોવ ને તો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। સાકરિયા ગાજરનો શીરો, અને શીરો એ કહીએ ખીરે કહેવાય, રતારું ગાજર એ કહેવાય। આજ રામનવમ, તો સૌ મિત્રોને જય શ્રી રામ। ચાલો ફરારી ખમણ થઈ ગયું છે, વઘાર દેવાનો છે। તો આપણે જો વઘાર મૂક્યો છે, આમાં તેલ મૂક્યું છે પણ એટલું પછી જરાક ઘણી નાખવાની, પછી રાઈ નાખવાની વઘારમાં, લાલ મરચું નાખવાનું, લીમડો નાખવાનો,
આ રીતે દેવાનો. પછી છે ને એમાં થોડીક પાણી નાખવાનું. ખાંડ નાખીને એટલે નહીં જેટલું પાણી નાખવાનું. ખાંડ ઓગળી જાય ટૂંકમાં આપણે. આ રીતે ખાંડ નાખવાની. આપણા ખાટા ઢોકળા ફરારી ખટ મીઠા થઈ જાય એટલી ખાંડ નાખવાની. ફરાર ઉકળે એટલે નાખી દેવાનું. હાલો ફરાર તૈયાર. જો થાળી થઈ ગઈ છે. બેસી જાઓ હર્ષિભાઈ જમવા. અમારા હર્ષિભાઈ આવ્યો છે જમવા. જો એના હાટું થાળી કરી છે. હાલો મિત્રો જમવા. જો મારા જ ફરાર કરવા બેસી ગયા. અહીંયા આમાં દહીં છે. જો દહીં, સૂકી ભાજી, બી, ફરારી ઢોકળા, ટમેટું, કેરી. અમારા ફરારી ઢોકળા છે, ટમેટું છે, મરચું છે, સૂકી ભાજી છે, બી શેકેલા છે ને ગાજરનો શીરો. હાલો મિત્રો ફરાર કરવા. મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, થોડોક સાથ દો એટલે અમે જીરીક તમારા વાહે સહી મારી ચેનલ આગળ વધારો. હાલો હવે ને ફરાર કરી લઈ. જય માતાજી, હર હર મહાદેવ. નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ. જય માતાજી.